તમામ ભક્તો કરી શકે છે, કારણ કે અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા પહેલાં સૌથી મહત્વપૂર્ણ અને ભાવ વિભોર કરી દેતી જે વિધિ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાન શ્રી જગન્નાથજીને વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ઘંટનાદ વચ્ચે વિધિગત રીતે બહાર લાવી તેમના નિર્ધારિત રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને વહેલી સવારથી જ મંદિર પરિષદમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। તમામ ભક્તો છે તે મંદિર આવી પહોંચ્યા છે। ભગવાનના ભવ્ય જે દિવ્ય દર્શન છે તે દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। સંતો, મહંતો અને પૂજારીઓએ વૈદિક વિધિ અનુસાર ભગવાનને ગર્ભગૃહમાંથી બહાર લાવ્યા અને ભક્તોના જય જગન્નાથના ગગનભેદી જયઘોષ વચ્ચે રથ સુધી પહોંચાડ્યા અને વિધિ અનુસાર ભગવાન જગન્નાથને નંદી ઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને આ ક્ષણ રથયાત્રાની સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ ક્ષણોમાંની એક માનવામાં આવે છે, કારણ કે આ પછી ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે અને આજે ભગવાને ખૂબ જ સુંદર ભગવાને વાઘા છે તે વાઘા ભગવાનને પહેરાવવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર જે મુકટ છે તે પણ ભગવાન આજે ધારણ કરશે અને ખૂબ જ રજવાડી ઠાઠ સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ પોતાના શાહી ઠાઠ સાથે નીકળશે અને દર્શનને ભક્તોનો લાભ આવશે। આ સુંદર રજવાડી પાક છે કે જે ભગવાન હમણાં થોડીક જ ક્ષણોમાં ધારણ કરશે। ભગવાનનો જે શૃંગાર છે તે કરવામાં આવી રહ્યો છે અને ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર પણ સતત ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરી શકે છે તમામ ભક્તો। એટલે કે હવે ટૂંક જ સમયમાં 149મી ઐતિહાસિક રથયાત્રામાં ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવા રવાના થશે।